અમદાવાદ ખાતે આગામી 31ના રોજ યોજનાર કાર્યક્રમ વિશે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। રાજકોટ સર્વોપરી ઇલેક્શન પદ્ધતિથી ચૂંટણી થઈ, રાજદીપસિંહ મત ચોરી થયાના આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયા। બિહાર ખાતે રાહુલ ગાંધી દ્વારા રેલી યોજવામાં આવી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજદીપસિંહ આગામી 31ના રોજ કોંગ્રેસ દ્વારા અમદાવાદ ખાતે દેખાવનો કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં થયેલ વોટ ચોરીનું પ્રમાણ અમે મીડિયા સમક્ષ મૂકીશું અને વોટ ચોરીને ઉઘડા પાડીશું। મહેશ રાજપૂત વોટ ચોરીનું એપિક સેન્ટર સુરત રહ્યું છે, કચ્છમાં પણ રૂપિયા આપતા હોવાનો વિડીયો આવ્યો છે સામે। મહેશ રાજપૂત ગુજરાતમાં સરકાર દ્વારા થયેલ અન્યાયને કોંગ્રેસ ન્યાય આપશે। મહેશ રાજપૂત અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજાશે। શહેર કોંગ્રેસ દ્વારા પ્રેસ વાર્તાલાપમાં ઇલેક્ટ્રિક મીડિયા અને વર્તમાન પત્રના રિપોર્ટરોશ્રીનો કોંગ્રેસ પરિવાર વતી અહીં હાર્દિક સ્વાગત કરું છું। ભારત દેશની અંદર લોકશાહીની અંદર સર્વોપરી ઇલેક્શન પદ્ધતિ હોતી હોય છે, કારણ કે લોકોના મત વડે ચૂંટાઈને સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, લોકસભા હોય વગેરે જેવી જ્યારે ગૃહ જેને કહેવામાં આવે છે, એમાં લોકોના મતથી ચૂંટાઈને લોકપ્રતિનિધિઓ જતા હોય, પાર્ટી કોઈ પણ હોય, પણ જ્યારે સમગ્ર દેશની અંદર મતાધિકારની ચોરી એટલે સૌથી મોટી ચોરી કહી શકાય, કારણ કે લોકશાહીની અંદર લોકો જેને ઈચ્છે એ લોકો સત્તામાં આવે અને એ લોકો પ્રજાલક્ષી કામ કરે અને દેશ, રાજ્ય, તાલુકા, ડિસ્ટ્રિક્ટ, શહેર લેવલનો વિકાસ કરવાની જે સત્તા આપે છે લોકોના મત વડે જે લોકો ચૂંટાય અને કાર્ય પદ્ધતિથી કામ કરે છે, જ્યારે એની જ અંદર વોટ ચોરી થઈને લોકોના મૂળભૂત જે અધિકાર છે લોકશાહીની અંદર એ મતાધિકાર છે, એ મતાધિકારની ચોરી કરીને લોકોનો જે અવાજ છે લોકશાહીમાં એ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશનું ઇલેક્શન પંચ દ્વારા કરવામાં આવ્યું છે। આ બધા ચોથી જાગીરના મિત્રો પણ જાણો છો કે રાહુલ ગાંધીજી ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી દ્વારા દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। એના દાખલાઓ આપના માધ્યમ દ્વારા ચૂંટણી પંચને હું કહેવા માંગુ છું કે સુરત એ એનું એપી સેન્ટર રહ્યું છે કે ગુજરાતમાં વોટ ચોરી કેવી રીતના કરવી, કેવી રીતના મતદારોને 2 જગ્યાએ 3 જગ્યાએ મતદાર તરીકે ઊભા રાખવા અને કઈ રીતે બસો ભરી અને એનું વોટિંગ કરાવવું। સુરતની અંદર વસતા સૌરાષ્ટ્રના લોકો, પછી જુનાગઢ જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, ભાવનગર જિલ્લો હોય, એ લોકોના મતદાર યાદીમાં એમના ડિસ્ટ્રિક્ટમાં એની ગ્રામ પંચાયતની યાદીમાં પણ નામ છે અને એ જ લોકોના નામ જે સુરતમાં વસે છે એની નગરપાલિકા અને એની આજુબાજુમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સીટો આવતી હોય એની અંદર પણ નામ બોલે છે। ત્યારે આપના માધ્યમ દ્વારા ગુજરાતના ચૂંટણી પંચને કહેવા માગું છું કે આનું ક્યારેય તમે સર્ચ કર્યું છે? સેકન્ડ વસ્તુ કે જો તમે હકીકતમાં વોટિંગ કરાવવા માંગતા હો તો હવે તમે બિહારની અંદર જે કરવા જઈ રહ્યા હતા કે મોબાઈલ એપથી તમે વોટિંગ કરી શકશો, એટલે કે તમારી જેની સત્તાધારી પાર્ટી હોય એના માણસો કોઈ પણ વિસ્તારમાં જઈ અને ગરીબ લોકો હોય એની સાથે બેસી જાય, એનો કાર્ડ લઈ, ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે લઈ અને મતદાર યાદીમાંથી એનું નામ લઈ અને સીધું મોબાઈલ એપથી એનું વોટિંગ કરી નાખાય। એટલે જે ટૂંક સમય પહેલાં ચૂંટણીઓ જે ગઈ નગરપાલિકાની, જેની અંદર કચ્છમાં રૂબરૂબ અમે વિડીયો ઉતારેલા કે પૈસા દેતા હોય અને એવા અમે વિડીયો ચૂંટણી પંચને પણ આપ્યા, પણ હજી સુધી કચ્છની અંદર રાપર નગરપાલિકાની અંદર હજી સુધી એફઆઈઆર નથી લીધી। લેખિત ફરિયાદ દીધા પછી, વિડીયો રજૂ કર્યા પછી એની